કિસાનને તળપાવવાનો જ છે. 30 વર્ષમાં આ તમારી સરકારે દેવું એક મારા કિસાનનું માફ ન કર્યું ન કર્યું, અને પાછી સબસિડીઓની વાતો કરો છો, હે ગાય આધારિત ખેતીની વાતો કરો છો. સાલા અમને શરમ આવે છે. મને તમને પ્રધાનમંત્રીને સીએમ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી કહેતા તમને શરમ આવે છે. મને પીએમ મોદી જરાક તો શરમ કરો. આ ચાય પે ચર્ચાની અમને તમારી કવ એવી તેવી હે 28મો હપ્તો 42મો હપ્તો આ હું ચાલુ કર્યું છે. તમે આ શું ચાલી રહ્યું છે? ક્યાં ગયા તમારા અંધભક્તો? હે તમારા અંધભક્તો આજે તમારી સરકારમાં મારા આ કિસાનના ખેડૂતના આગેવાનો તરીકે હું તમને ચોખવટ કરું છું. એક ખેડૂત કિસાન પુત્ર તરીકે કે 115 ધારાસભ્ય જો અમારા ખેડૂતના કિસાનના નેતા અમારા છે. શું કરે છે આ તમારા હરામ ખાયાઓ? હે અમારા કિસાનનું ભલું કરવા નીકળ્યા તમે ધારાસભ્યમાં તમે ચૂંટી રહ્યા છો. 115 ધારાસભ્ય હું કિસાન નેતાની વાત કરું છું, જેને જમીનો છે એને વાત કરું છું. આ ગુજરાત સરકારની અંદર, ભાજપ સરકારની અંદર ફલાણું તો કે કેવાયસી કરાવો, ઓલું તો કે ફલાણું આ કરાવો. કિસાનને લાઈનમાં જ રાખ્યો છે, ડીઝલની લાઈનમાં રાખ્યો છે, સહાયની લાઈનમાં રાખ્યો છે. રાખ્યો કે નથી રાખ્યો? તમારી માના હામ ખાઈને વાર કરજો. પ્રધાનમંત્રી કિસાનને તળપાવવાનો જ છે. 30 વર્ષમાં આ તમારી સરકારે દેવું એક મારા કિસાનનું માફ ન કર્યું, અને પાછી સબસિડીઓની વાતો કરો છો, હે ગાય આધારિત ખેતીની વાતો કરો છો. સાલા હરામીઓ તમને શરમ આવે છે. મને તમને પ્રધાનમંત્રીને સીએમ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી કહેતા તમને શરમ આવે છે. મને જો અમારા ગુજરાતનો સાચો પ્રધાનમંત્રી હોય ને, એકવાર સાચો, અને ભૂપેન્દ્ર પટેલ આ ગુજરાતનો ભૂપેન્દ્ર પટેલ પણ મને કહેતા શરમ આવે છે. આજે 10 વર્ષથી હું લડત કરી રહ્યો છું મારા કિસાન મિત્રો. આ વીજ લાઈનની વાતો હોય, ખેડૂતોને લૂંટવાની વાતો છે. આ બધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં શાસનના 12 વર્ષ પૂર્ણ થઈ ગયા ત્યારે કહેવાય અભિનંદન, અભિનંદન, અભિનંદન. જય હો. ખૂબ વિકાસ થઈ ગયું છે. ભારત વિશ્વગુરુ બની ગયું છે. ખેડૂતો કરોડપતિ થઈ ગયા છે. બેરોજગારીને જે બેરોજગારો છે તેમને શોધીને નોકરી આપી દેવામાં આવી છે. શિક્ષણ મફત થઈ ગયું છે. વીજળી બિલ એવું કે શૂન્ય થઈ ગયું છે. તમામને ઘર મળી ગયું છે. ખેડૂતની આવક ડબલ શું 4 ગણા ને 5 ગણા થઈ ગઈ છે. કોઈ દુઃખી નથી. સુખનો રસ્તો છે. સોના ચાંદીના રસ્તાઓ જે કરોડ અબજો રૂપિયામાં બની રહ્યા છે. ક્યાંક ગટર ઉભરાતી નથી, ક્યાંક ભ્રષ્ટાચાર થતો નથી. અમૃતકાળમાં લોકો જી રહ્યા છે. જે પણ ભૂલો થઈ હતી તે નહેરુના કાળમાં થઈ હતી, કોંગ્રેસના કાળમાં થઈ હતી. કોઈ પણ ભૂલો, ભલે પેટ્રોલ માટે લોકોને લાઈનમાં લાગવું પડે, ભલે પેટ્રોલ ડીઝલ આસમાને હોય, ભલે ડોલર ઊંચું અને રૂપિયો તળિયે ઝાટક હોય, અર્થશાસ્ત્રની દેશની બેન્ડ વાગી ગઈ હોય, ગરીબ વધુ ગરીબ, અમીર વધુ અમીર થયો હોય, શિક્ષણ મોંઘું થયું હોય, લોકોની આવક ઓછી થઈ હોય, ગૃહિણીઓનું દૂધથી લઈને મીઠું સુધી મોંઘું થયું હોય, પણ સરકારને શું, ભાજપને શું, તે તો ઉજવણીમાં વ્યસ્ત છે. કારણ કે અત્યારે અમૃતકાળ ચાલી રહ્યું છે અને દેશ વિશ્વગુરુ બની ગયું છે. પણ મૂળ વસ્તુ ખેડૂતોની છે. ગુજરાતમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તેમની આવક ડબલની વાત થઈ હતી, પણ તેઓ થોડી પણ આવક બચાવી શકતા નથી અને અદાણી જેવી કંપનીઓ તેમની જમીન છીનવવા તૈયાર છે અને સરકાર એની દલાલી કરી રહી છે. પોલીસ બાઉન્સર અને એજન્ટ બનીને કામ કરી રહી છે. એ સ્થિતિ ખૂબ ખરાબ છે. ન તો દેવા માફી આપવામાં આવી રહ્યું છે, ન તો તેમના પાક વીમો મળી રહ્યું છે. 2000 આપીને જાણે અહેસાન કરતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે અને એટલે ખેડૂતોને, અને 5 કિલો અનાજમાં દેશ વિશ્વગુરુ બનવાની તૈયારી થઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. જીતેશ વઘાસિયા ખેડૂત આગેવાન છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ થયા અને ખેડૂતોની હાલત વધુ ખરાબ થઈ,
તેને લઈ તેઓ પોતાનું ભડાસ કાઢી રહ્યા છે. આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન, જય જગતાજ મારા મિત્રો. મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. એક ગુજરાત મારો કિસાન, સૌરાષ્ટ્ર મારો કિસાન, તાલુકા કે ગ્રામ્ય, મહેરબાની કરીને જે આ સરકારે મારા ખેડૂતો ઉપર વીજ લાઈન હોય, ખાતરની બાબત હોય, જંતુનાશક દવાની બાબત હોય, બિયારણ બાબતની વાત હોય, કિસાન મિત્રો પેટ્રોલ ડીઝલની વાત હોય, હું એમ કહું છું આજે 10 વર્ષથી આ મોદી સાહેબ કીધા છે, મેં મોદી સાહેબ મારા પ્રધાનમંત્રી બોલ્યા રાખ્યો છું. જો અમારા ગુજરાતનો સાચો પ્રધાનમંત્રી હોય ને, એકવાર સાચો, અને ભૂપેન્દ્ર પટેલ, આ ગુજરાતનો ભૂપેન્દ્ર પટેલ પણ હું મને કહેતા શરમ આવે છે. આજે 10 વર્ષથી હું લડત કરી રહ્યો છું મારા કિસાન મિત્રો. આ વીજ લાઈનની વાતો હોય, ખેડૂતોને લૂંટવાની વાતો છે આ બધી. આ ખેડૂતો આજે ખાતરની તમે બેવડી નથી આપણે, તમે ગેસ, ડીઝલ, બાટલા, તમે કોઈ પણ વસ્તુમાં બાકી નથી રહી, અને તમે બીજા રાજ્યની ચૂંટણી તૈયારી કરવા નીકળી પડ્યા છો. હે, અને મારો કિસાન આજ ખાતર, દવા, મજૂરી, મોંઘવારી તમે જુઓ તો ખરા. હે, અરે મેં તમને આની પહેલાંના પણ વિડીયોમાં કીધેલું છે, પીએમ મોદી જરાક તો શરમ કરો. આ ચાય પે ચર્ચાની હમણાં તમારી કવ એવી તેવી, તમારી કવ એવી તેવી. હે, 28મો હપ્તો, 42મો હપ્તો, આ હું ચાલુ કર્યું છે તમે. આજ મહારાષ્ટ્રની અંદર તમારો ફડણવીસ જો 2 લાખનું દેવું માફ કરી દેતો હોય તો તમારા ગુજરાતનો કિસાન આજ તમને પૂછી રહ્યો છે કે 30 વર્ષ તમે લડત કરી અને 15 પરથી અહીંયા જતરાવો છો દિલ્હીમાં. પીએમ મોદી તમે દિલ્હીમાં જતરાવો છો એવું કિસાન કહી રહ્યો છે આજે. મારા ગુજરાતના કિસાનનું દેવું માફ કેમ ન થાય? કેમ ન થાય? કેમ ન થાય? આજ મારો કિસાન હેરાન પરેશાન કેમ થઈ રહ્યો છે મારા સૌરાષ્ટ્રની અંદર, મારા તાલુકાની અંદર, મારા ગ્રામ્યની અંદર, મારા જિલ્લાની અંદર, મારા ગુજરાતની અંદર. આ શું ચાલી રહ્યું છે? ક્યાં ગયા તમારા અંધભક્તો? હે, તમારા અંધભક્તો આજે તમારી સરકારમાં મારા આ કિસાનના, ખેડૂતના આગેવાનો તરીકે હું તમને ચોખવટ કરું છું, એક ખેડૂત કિસાન પુત્ર તરીકે, કે 115 ધારાસભ્યો તો અમારા ખેડૂતના, કિસાનના નેતા અમારા છે. શું કરે છે આ તમારા હરામ ખાયાઓ? હે, તમારી ગુલામી કરે છે. તો તમારી હું 2 પગ નીચે, રાંગ નીચે ઘડકે છે. હે, અમારા કિસાનનું ભલું કરવા નીકળ્યા તમે ધારાસભ્યમાં, તમે ચૂંટી રહ્યા છો. 115 ધારાસભ્ય, હું કિસાન નેતાનીઓની વાત કરું છું, જેને જમીનો છે એને વાત કરું છું. આ ગુજરાત સરકારની અંદર, ભાજપ સરકારની અંદર આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં? હે, પંજાબની તૈયારી કરો છો, પશ્ચિમ બંગાળનું આમ થઈ ગયું, પશ્ચિમ બંગાળનું ઓલું થઈ ગયું, માં ઈડીની રેડ પાડી દીધી. પાડો નહીં, કિસાનના દીકરાની ઘરે ઈડીની રેડ પાડો, એકવાર પાડો. 15 જૂને તૈયાર થઈ ગયો છું અને આવવાની તૈયારી મારી ફૂલ છે. એટલામાં તમે સમજી લેજો, હરેક કિસાન મિત્રો તમે સમજે જ છે. ફલાણું તો કે કેવાયસી કરાવો, ઓલું તો કે ફલાણું આ કરાવો. કિસાનને લાઈનમાં જ રાખ્યો છે, ડીઝલની લાઈનમાં રાખ્યો છે, સહાયની લાઈનમાં રાખ્યો છે. રાખ્યો કે નથી રાખ્યો? તમારી માના હામ ખાઈને વાર કરજો. પ્રધાનમંત્રી આ કિસાન પુત્ર આવો પ્રશ્ન બોલી રહ્યો છે ગુજરાતની અંદરથી. આ ભૂપેન્દ્ર પટેલે પણ પ્રશ્ન કરી રહ્યો છે. તમારી માના હામ ખાઈને વાત કરજો કે મારો કિસાન દુખીને ભેરાન પરેશાન હું કામ છે આ ગુજરાતની અંદર, આ સૌરાષ્ટ્રની અંદર. આ ક્યાંનો ન્યાય છે? ગમે એ બાબતમાં આધાર કાઢવું તો લાઈનમાં, હાથ બાર હાથ કાઢવા તો કે લાઈનમાં, ડીઝલ લેવું તો કે લાઈનમાં, પેટ્રોલ લેવું તો કે લાઈનમાં. તો એક કામ કરો, તમારા અધિકારીને અમારી વાડીએ મોકલો, એ ખેતી કરે ને અમે લાઈનમાં રહેવું. કેવાયસી કરાવવાનું, ફલાણું ઓલું કરાવવાનું, આ કરાવવાનું, આ તમારે કરવાનું છે બધું. મારા કિસાનને તડપાવવાનો જ છે. 30 વર્ષમાં આ તમારી સરકારે દેવું એક મારા કિસાનનું માફ ન કર્યું, ન કર્યું. અને પાછી સબસિડીઓની વાતો કરો છો. હે, ગાય આધારિત ખેતીની વાતો કરો છો. સાલા હરામીઓ, તમને શરમ આવે છે? મને તમને પ્રધાનમંત્રીને, સીએમ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી કહેતા તમને શરમ આવે છે મને? મારો કિસાન કેમ આવી દયની હાલ કરી? અને પોલીસોનો આવડો બધો લાઠીચાર્જ, આવડો લાઠીચાર્જ. એક કામ કરો ને,
એક કામ કરો, રાજુ કોપડા તમારો થઈ ગયો, અમારો કિસાનનો નેતા બનીને. હાર્દિક પટેલ તમારો થઈ ગયો. હજી જેને ફોડવાને ફોડવા જાઓ, હજી ફોડવાને ફોડી લો. 10 વર્ષ થયા, ફોડી લેજો, જેલમાં પૂર દેજો, જે અમારો અંજામ આવે. આ તમે શું કરી રહ્યો છો મારા કિસાનો માથે? સાલા આરામ ખાઈ આવો. તમારી કેન્દ્રની ટીમને ફલાણું ઓલું કરી દીધું, ફલાણું આ કરી દીધું. આ કિસાનને તડપાવવાનો જ છે. આ 30 વર્ષમાં આ તમારી સરકારે દેવું એક મારા કિસાનનું માફ ન કર્યું. અને પાછી સબસિડીઓની વાતો કરો છો, ગાય આધારિત ખેતીની વાતો કરો છો. સાલા કયો તમને શરમ આવે છે? મને તમને પ્રધાનમંત્રીને સીએમ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી કહેતા તમને શરમ આવે છે મને? જીતુ વાઘાણી ક્યાં ગયો તમારો કૃષિ મંત્રી? આંકડા મીંડા દેવા, આંકડા દે છે આમ, સહાયનો આ છે, એટલો અમને હપ્તો આવશે. હવે હપ્તો રાખો તમારી પાસે. આના કરતાં તો કોંગ્રેસની સરકાર સારી હતી. અંગ્રેજોનું શાસન સારું હતું. રમીઓ તમે ખેડૂતો પ્રત્યે એટલો દમન ગુજારો છો. પોલીસો એટલું બધું મારી બેનું દીકરી ઉપર લાઠીચાર્જ કરે. તમને શરમ નથી આવતી જરાય? કાફરો! આજ મારો કિસાન હેરાન પરેશાન. હું 4 ગામડા ખૂંદીને આવ્યો છું, તઈ મેં જોઈને હું આ બધી વાત કરું છું. મારા કિસાનની, મારી બેનું, પુત્રી, દીકરીઓની અને બાઈઓની, મારા કિસાનની પત્નીઓની, મારા કિસાનોની કેવી હાલત થઈ રહી છે. જાગો મારા કિસાન મિત્રો, જાગો હવે. જય જવાન, જય કિસાન, જય જગતાન મારા મિત્રો. જીતેશ વઘાસિયાની વાત સાંભળીને ખેડૂતોની ગુજરાતમાં સ્થિતિ જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે ફોલો કરો, લાઈક કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.